પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આપણા ઈશ્વર એ પરીક્ષા કરે છે, અને એ પરીક્ષા કરે છે તો પરીક્ષા કોની થાય? આજે ઘણી વાર લોકો બીમાર પડી જાય છે અને લોકો એવું કહે છે, જવા દો ને, ઈશ્વર મારી બહુ પરીક્ષા કરે છે. કદી કોઈને એવું થાય કે નાણાકીય સમસ્યાઓ આવી જાય તો પણ બૂમો પાડે, ખબર નહીં ઈશ્વર અમારી કેટલી પરીક્ષા કરે છે. ઘણી વખત કોઈનું લગ્ન ના થતું હોય, કોઈના બાળકો ના થતા હોય, બહુ પ્રાર્થના કરતા હોય અને પછી કે જવા દો ને, ઈશ્વર અમારી બહુ પરીક્ષા કરે છે. શું ખરેખર ઈશ્વર એવા લોકોની પરીક્ષા કરે છે? શું ઈશ્વર એ લોકોના પોતાના લોકોની વારંવાર પરીક્ષા કરતા રહે છે? પરીક્ષા એટલે શું અને કોની પરીક્ષા થાય, અને પરીક્ષા થાય ત્યારે શું કરવું જોઈએ, એ સગળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. અત્યારે ઉત્પત્તિની ઉપર બાઇબલ સ્ટડી ચાલી રહી છે અને નવા કરારની બાઇબલ સ્ટડી અમે પૂરી કરી ચૂક્યા છે, અને અત્યારે ઉત્પત્તિથી ફરીને એકવાર શરૂઆત થઈ છે. અને અત્યારે વોટ્સએપ ઉપર રોજે ઉત્પત્તિમાંથી સવાલો પૂછવામાં આવે છે, અને એનો આ વિડીયો છે. આજે છે તારીખ 29 જુલાઈ 2026 સાલ, અને આજનો જે સૌથી પહેલો પ્રશ્ન છે, તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી, તેને કોઈ પુરુષે જાણી ન હતી, એ કોણ? અને એનો જવાબ છે રિબકા. રિબકા એ લાબાનની બહેન હતી, અને ઇબ્રાહિમ પોતાના છોકરા ઈસાક માટે એ સ્ત્રીની તપાસમાં હતા, અને એમણે કીધું પોતાના નોકરને બોલાવીને કે હું જે દેશમાં રહું છું એ કનાન દેશમાંથી કોઈ સ્ત્રી નથી લાવવાની, અહીંની સ્ત્રી મને પસંદ નથી, પણ તું જા કે છે મારા લોકોમાં જા, અને ત્યાં જઈને ત્યાંથી કહે છે કે તું એક છોકરી લઈ આવ અને મારા લોકોમાં જજે કે છે. અને એટલે અલીએઝર નામના જે ઇબ્રાહિમના નોકર હતા એ ત્યાં હારાનમાં જાય છે, અને ત્યાં જઈને એ રિબકાને પસંદ કરે છે. અને રિબકાને ઈસાક માટે જ્યારે પસંદ કરે છે તો રિબકા માટે એવું લખવામાં આવેલું છે કે રિબકા એ સુંદર કાંતિની કુમારિકા હતી, એટલે કે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી, ખૂબ સુંદર હતી. હજુ સુંદર સ્ત્રીઓ તો ઘણી બધી હોય, અને પ્રભુ પણ કહે છે કે સુંદરતા એક વખત જતી રહેશે, એ તો પતંગિયાની પેઠે ઉડી જશે. પરંતુ સાથે સાથે બીજી એક બાબત આ જગ્યા પર લખવામાં આવેલી છે, અને છે ઉત્પત્તિનો 24મો અધ્યાય અને 16મી કલમમાં કે છે કોઈ પુરુષે તેને જાણી નહોતી. એટલે કે આ સ્ત્રી ચરિત્રની બહુ સારી હતી, એનું કદી કોઈની સાથે કોઈ લફડું થયું નહોતું. અને જો ઉત્પત્તિના પુસ્તકમાં આવું લખવામાં આવે છે, એનો અર્થ કે એ સમયમાં પણ વ્યભિચાર હતો, પરંતુ આ સ્ત્રી વ્યભિચારથી દૂર હતી, અને આ વાત નોંધવામાં આવી. એનો અર્થ કે વ્યભિચારમાં પડવું એ સામાન્ય બાબત હશે, અને ઘણા બધા લોકો વ્યભિચારમાં પડ્યા હશે, પરંતુ આ સ્ત્રીએ પોતાની જાતને સાચવી રાખેલી. આ એક ખૂબ મોટી સાક્ષી છે, અને એટલે આ જગ્યા પર બાઇબલની અંદર રિબકાની સાક્ષી આપવામાં આવી. આજે આપણી સાક્ષી શું હોઈ શકે? આજે શું આપણા માટે કોઈ સારી વાત કરી શકે? આ રિબકાએ સાક્ષી નથી આપી, હું સુંદર દેખાઉં છું, હું કુમારિકા છું, મેં કદી કોઈ લફડા કર્યા નથી, એ પોતે સાક્ષી નથી આપી. પરંતુ એના વિશે ઈશ્વર સાક્ષી આપે છે કે સુંદર સ્ત્રી, અને જેને કદી પણ કોઈ પુરુષે જાણી નહોતી એવી સ્ત્રી. કેટલું અદ્ભુત! આપણા જીવનમાં આપણી સાક્ષી, આપણે તો પોતાની જાતને સારી જ કહીએ, પરંતુ લોકો આપણા માટે સારી વાતો કરે ને, એ બહુ જરૂરી છે. અને માટે જો ઈશ્વરે તમને ધન આપ્યું છે તો ખરેખર બહુ સારી વસ્તુ છે. પરંતુ એક સ્ત્રી અને પુરુષ એ લગ્ન ગ્રંથિથી જોડાય અને તેમને બાળકો થઈ જાય, એ જોવા જઈએ તો સામાન્ય પ્રક્રિયા છે. થઈ જાય બાળકો, ઈશ્વરનો જ આશીર્વાદ છે, ઈશ્વરનું ધન છે, હું માનું છું, એ સાચી જ વાત છે. પરંતુ કોઈકને બાળકો જ ના થાય, અને લોકો ઘણી બધી દવાઓ કરાવે, દવાઓથી કશું ના થાય, એ લોકો આમ તેમ ભટકે તો પણ કશું ના થાય, પછી ઈશ્વર પાસે આવે, ઈશ્વર પાસે માગે,
અને પછી ઈશ્વરે કોઈને પરિપૂર્ણ થવાનું કે તમે સંપૂર્ણ બનો, અને પછી કોઈ સંપૂર્ણ બને અને સંપૂર્ણ બનતા બનતા ઘરડા થઈ જાય અને કોઈ આશા ના રહે. ડૉક્ટર પણ ના પાડી દે કે ભાઈ તમારા તો બીજ બનતા બંધ થઈ ગયા છે, કે તમે હવે કદી પણ માં નહીં બની શકો, તમે બાપ નહીં બની શકો. અને એવી ઉંમર તમને ઈશ્વર બાળક આપે અને એનો જે આનંદ હોય અને એની જે સાક્ષી હોય બહુ જોરદાર. એટલે સારા એ એવા સમયમાં માં બને છે જ્યારે એમને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થઈ ગયેલું હતું, એમના બીજ થવાના બંધ થઈ ગયેલા હતા. અને જ્યારે કોઈ આશા નથી ત્યારે સારા બાળકને જન્મ આપે તો કેટલી મોટી સાક્ષી હિંમતથી કહી શકે, આ બાળક મને મારા દેવે આપ્યું છે, આ મારા દેવનું વરદાન છે, કૃપાદાન છે. કેટલી મોટી વાત એ તમારી પાસે હોય અને તમારી પાસે એવી સાક્ષી કે મને ઈશ્વર આપ્યું. એ બેની અંદર બહુ ફરક છે. તમે સારું ભણ્યા છો, તમે સારી જોબ કરો છો, સારો કારોબાર કરો, તમે પુષ્કળ કમાવો છો અને પછી સુંદર ઘર બનાવો છો, આ પણ ઈશ્વરના આશીર્વાદ છે. પરંતુ તમે એટલી આવક નથી ધરાવતા, તમે એટલું ભણ્યા નથી, પરંતુ તમે ઈશ્વરમાં બહુ સરસ રીતે ચાલો છો. અને એટલે ઈશ્વર તમારું પૂરું કરે. તમને કોઈ લોન નથી લેવી પડતી, તમારે કોઈની પાસે હાથ નથી ફેલાવવો પડતો અને તમારું ઘર બની જાય છે. ત્યારે એ માણસ શું કહે છે કે મને મારા દેવે આપ્યું છે. ત્યાં એક ખાતરીદાયક વસ્તુ દેવે જ આપેલું છે. પેલી વાત તો ઘમંડ બી હોય, હું કમાતો હતો, મેં લોન લીધેલી અને ત્યારે મારું ઘર થયું, પછી ભલે ઈશ્વરનું નામ લે, પરંતુ કશું જ ના હોય અને મળ્યું હોય ત્યારે જે તમે હિંમતથી કહી શકો મને મારા દેવે આપ્યું, એ બહુ અદ્ભુત સાક્ષી છે. અને આવી તમે સારું ભણ્યા છો, તમે સારી જોબ કરો છો, સારો કારોબાર કરો, તમે પુષ્કળ કમાવો છો અને પછી સુંદર ઘર બનાવો છો, આ પણ ઈશ્વરના આશીર્વાદ છે. પરંતુ તમે એટલી આવક નથી ધરાવતા, તમે એટલું ભણ્યા નથી, પરંતુ તમે ઈશ્વરમાં બહુ સરસ રીતે ચાલો છો. અને એટલે ઈશ્વર તમારું પૂરું કરે. તમને કોઈ લોન નથી લેવી પડતી, તમારે કોઈની પાસે હાથ નથી ફેલાવવો પડતો અને તમારું ઘર બની જાય છે. ત્યારે એ માણસ શું કહે છે કે મને મારા દેવે આપ્યું છે. ત્યાં એક ખાતરીદાયક વસ્તુ દેવે જ આપેલું છે. પેલી વાત તો ઘમંડ બી હોય, હું કમાતો હતો, મેં લોન લીધેલી અને ત્યારે મારું ઘર થયું, પછી ભલે ઈશ્વરનું નામ લે, પરંતુ કશું જ ના હોય અને મળ્યું હોય ત્યારે જે તમે હિંમતથી કહી શકો મને મારા દેવે આપ્યું, એ બહુ અદ્ભુત સાક્ષી છે. અને આવી સાક્ષી એ સારા પાસે બની આપણી પાસે પણ હોય, બહુ સારું છે, જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, કોણે કહ્યું જો હું મરવા પડ્યો છું અને એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું? ઘટના એવી બનેલી હતી કે એસાવ અને યાકૂબ બે જોડ્યા ભાઈઓ હતા, પરંતુ પહેલો આવેલો હતો એ એસાવ, અને તેથી એસાવ મોટા હતા. અને મોટા એટલે જ્યેષ્ઠ પુત્ર, જે સૌથી પહેલો નર બાળક જન્મે ને એને જ્યેષ્ઠ પુત્ર કહેવાય, જ્યેષ્ઠ. હવે શું થયું કે આ બંને બાળકો મોટા થયા, અને બંને બાળકો મોટા થયા અને યાકૂબ એકવાર ઘરે ખાવાનું બનાવતા હતા. એટલે ઘરની બહાર જે ખુલ્લી જગ્યા હશે ત્યાં કંઈક શાક બનાવતા હશે, કયું શાક છે મને નથી ખબર, કઈ દાળ છે મને નથી ખબર, પણ બનાવતા હતા. અને હશે જોરદાર મસાલો બસાલો નાખેલું લાલ લાલ શાક દેખાતું હતું, સુગંધ ચારે બાજુ પ્રસરી રહેલી. અને એસાવ એ તો શિકારી હતા, એ શિકાર કરવા ગયેલા. શિકાર કરવા જવું એટલે ઘોડા પર જવું કે હાથી પર જવું કે ઊંટ પર જવું, મને નથી ખબર શાની પર ગયા હશે, પરંતુ એ શિકાર કરવા ગયા. એટલે જંગલમાં જવાનું, શિકારની પાછળ ભાગવાનું, બની શકે હરણ હોય, બની શકે કોઈ બીજું પ્રાણી હોય, અને એની પાછળ દોડવું, પેલું પણ ભાગે જીવ બચાવવા માટે, એક પછી તીર મારો, કોઈ તીર વાગે, કોઈ ના પણ વાગે, મહેનતનું કામ. અને સૌ મહેનત કરીને આવા છે થાકી ગયેલા હતા અને ઉપરથી પાછી ભૂખ લાગે છે. હવે તમે જુઓ કે તમે એક ટાઈમના ભૂખ્યા છો, કોઈ બહુ મોટી વસ્તુ નથી, તમે ખાઈ શકો છો ઘરે આવીને, કલાક બે કલાક પછી ખાઈ શકો છો, કોઈ મોટી વાત નથી. તમે મરી નથી જવાના. લોકો ઉપવાસ કરે છે, એક ટાઈમ નથી ખાતા તો શું મરી જાય છે? નથી એવું થતું. જ્યારે મૂસા 40 દિવસ 40 રાત નથી ખાતા તો શું મૃત્યુ પામે છે? નથી મૃત્યુ પામતા. એટલે 40 દિવસ 40 રાત ખાધા વગર ચાલ્યા કરે છે, શું મરી જાય છે? નથી મરતા. એટલે એવું નથી કે તમે એક બે ટાઈમ ના ખાવ તો તમે મરી જાઓ, તમને બહુ ભૂખ લાગી હોય તો તમે મરી જાઓ. હા, તમે કદાચ થોડા ઘણા નિર્ગત હોઈ શકો, તમને કમજોરી જેવો અનુભવ થાય, પરંતુ એનાથી મોટી કંઈ વસ્તુ હોતી નથી. હવે શું થયું કે એસાવ શિકાર કરીને આવે છે, થાકેલા હતા, ભૂખ લાગેલી. એવું નહોતું કે જઈને ઘરે જઈને ફટાફટ ખાવું, કેમ કે એને ખબર હતી શિકાર તો જો હમણાં મારી લાવ્યો છે, હજુ ઘરે જઈશ રાંધીશ પછીની વાત પછી. પરંતુ યાકૂબે શાક બનાવ્યું, એની સુગંધ આવી, અને સુગંધ આવી ને એટલે એકદમ ભૂખ વધારે લાગી ગઈ. તમે જો ઘરમાં ખાવાનું બનતું હોય ને તમારી ભૂખ ઓછી હોય,
પણ તો સ્વાદિષ્ટ બનતો ને એની સરસ સુગંધ આવતી હોય ને યાર બહુ ભૂખ લાગી, જલ્દી લાવો, તો ભૂખ ઉઘડી ગઈ એવું થઈ જાય. હવે એસાવને એવું થઈ ગયું, બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી, હવે યાકૂબ મને ખાવાનું આપને, યાકૂબ મને ખાવાનું આપને. હવે આ બંને બાળકો છે ને જ્યારે એની માના પેટમાં હતા ને ત્યાં લડેલા, અને યાકૂબ પહેલાં જન્મવાના હતા અને એસાવ છે ને પહેલાં જન્મી જાય છે, એને ધક્કો મારીને આવી જાય છે. અને એટલે ઈશ્વર છે ને એ રીબકાને કહે છે, રીબકા તારા પેટમાં જોડ છે કે છે, અને મોટો છે ને નાનાનો દાસ થશે, કારણ કે ઈશ્વરે જોઈ લીધું કે મોટો ખોટી રીતે મોટો બનીને આવ્યો. મોટો તો યાકૂબ હતો, જ્યેષ્ઠ યાકૂબ હતો, અને યાકૂબને ધક્કો મારીને પહેલો આવી ગયો. અને પહેલાં આવવાનું કારણ શું? એ જમાનામાં જે પ્રથમ જન્મતું હતું ને જ્યેષ્ઠ પુત્ર, એને એના બાપની મિલકતનો 50% ભાગ મળી જતો હતો. અને ત્યાર પછી જેટલા બી છોકરાઓ હોય એ બધા છોકરાઓને સરખે ભાગે 50% વેચી આપે, એટલે એમાં બી પાછો આ જ્યેષ્ઠ પુત્રનો ભાગ. એટલે બીજા લોકો જેટલું મળે તો ખરું જ, પ્લસ 50% વધારે મળી જાય. એટલે આ એસાવને ખબર હતી જન્મ લીધા પહેલાં. હવે એમણે શું કર્યું કે ધક્કો મારીને પહેલાં આવી ગયા. પણ યાકૂબ પણ પહેલાં આવવા માગતા હતા, પરંતુ યાકૂબે એમને પહેલો ધક્કો માર્યો નહીં. યાકૂબ ચાલ ભાઈ તું પહેલો, એમણે ચાલવા દીધું. હવે યાકૂબ જે છે ને એ જ્યેષ્ઠ પુત્ર હતા, પણ બની ના શક્યા, એસાવ પહેલાં આવી ગયું. હવે જ્યેષ્ઠ પુત્રની બીજી એક જવાબદારી હતી કે દેવની સેવા કરવા માટે છે ને હંમેશા જ્યેષ્ઠ પુત્ર જ જતો હતો. હવે યાકૂબને છે ને પૈસા નહોતા જોઈતા, એના બાપની અડધી મિલકત નથી જોતી, એમને સેવા જોઈતી હતી. એટલે એમના મનમાં પણ હતું કે મારું જ્યેષ્ઠપણું આ એસાવે મને ધક્કો મારીને લઈ લીધું, મારી પાસેથી ઈશ્વરે સેવા લઈ લીધી. એટલે યાકૂબના મનમાં પણ આ ગુમરાતું હતું. અને આ કેવો સમય આવ્યો, અને સમય આવ્યો ને એટલે યાકૂબ આવે છે, યાકૂબની પાસે એસાવ આવે છે. ઓ ભાઈ જલ્દી મને ખાવાનું આપ, મને તો બહુ ભૂખ લાગી છે કે હું નિર્ગત થઈ જાઉં છું. બોલો વાત કરે છે, ચાલીને આવે છે. કંઈ એટલો બધો કમજોર નથી થઈ ગયો કે મરી જાય કે ફસડાઈ પડે, એવું કશું હતું નહીં. પરંતુ એ કહે છે કે હું કમજોર નિર્ગત થઈ રહ્યો છું, મને જલ્દી ખાવાનું આપ. યાકૂબ કહે છે ઉભો રહે ભાઈ, મફત નહીં મળે, તારું જ્યેષ્ઠપણું મને વેચ કે છે, વેચ, તારું જ્યેષ્ઠપણું મને વેચાતો આપવું છે. હવે સમજો કે તમે બજારમાં કશું ખરીદવા જાઓ છો, તમે ત્યાં ભાવતાલ કરો છો, અને જે ભાવ તમે કહો છો એ દુકાનવાળાને પસંદ ના આવે તો દુકાનવાળો ના વેચે, તમને નથી વેચવું ભાઈ, જા તું આગળ જા, બીજી દુકાન જા, મારે ત્યાંથી નહીં મળે તને, એ કહી શકે છે. પણ શું તમે જે કિંમત આંકો છો તો શું તમે એની સાથે જબરદસ્તી કરો છો? આ તો ભાવતાલ થાય છે, વેચવું નહીં વેચવું એના હાથમાં છે. બીજી વસ્તુ એ જે ભાવ કહે છે એ ભાવમાં તમારે ખરીદવું કે નહીં ખરીદવું એ પણ તમારા હાથમાં છે, એ કંઈ તમને જબરદસ્તી કરતો નથી. એટલે કદી પણ ખરીદ અને વેચાણ એ જબરદસ્તીથી નથી થતું. અહીંયા યાકૂબ કહે છે વેચ મને, તારું જ્યેષ્ઠપણું વેચ, અને હું ખરીદવા માગું છું એક ખોરાકના બદલામાં, એક ટાઈમનો ખોરાક તને આપું, બદલામાં તારું જ્યેષ્ઠપણું મને આપી દે. હવે બોલો આ એક ટાઈમનો ખોરાક એ કંઈ બહુ મોટી કિંમત કહેવાય? કેટલા રૂપિયાની ડીશ હશે? 100 રૂપિયાની? આજની તારીખમાં અંદાજ મારે તો 200 રૂપિયાની, 500 રૂપિયાની ડીશ હશે. કેટલી છે? શું આટલામાં જ્યેષ્ઠપણું વેચી દેવાય? જો એને જ્યેષ્ઠપણું જોતું તો એના બાપની અડધી મિલકત એને જોઈતી હતી, તો એની સામે એક ટાઈમનું ખાવાનું કંઈ મોટી વસ્તુ છે? લાત મારી દેતા, નથી જોઈતું મારે, જા હું મારે બનાવીને ખાઈશ, ભલે કલાક મોડું થાય, થોડો વધારે નિર્ગત થઈ જશે, કલાક પછી કહેશે એમાં શું છે? હવે લાઈન રાહત તો ને કલાક થાત, 1.5 કલાક થાત, બીજું શું? પરંતુ મરી તો નહોતો જવાનો ને. પરંતુ એ તો શું વિચારે છે, શું લખ્યું છે બાઇબલમાં કે હું મરવા પડ્યો છું અને જ્યેષ્ઠપણું મારા શા કામમાં? શું એક ટાઈમ ન ખાવાથી એસાવ મરી જવાનો હતો? લોકો નથી કહેતા હું મરવા પડ્યો છું, મરવા નથી પડ્યો. ઘણા લોકો તાવ આવે, ખાંસી આવે, શરદી અત્યારે હું મરવા પડ્યો છું. કોઈનું એક્સિડન્ટ થઈ જાય, હાડકું બાળકું ભાગી જાય, કંઈ બહુ મોટી ઈચ્છા નથી થઈ, હું મરવા પડ્યો છું. તો શું મરી જાય છે? એ કહે છે એટલે મરી જાય છે? ના, આ જૂઠું છે. એ કહે છે હું મરવા પડ્યો છું. તું મરવા નથી પડ્યો, તું તો અત્યારે શિકાર કરીને આવ્યો છે. અને શું કરે છે કે મારું જ્યેષ્ઠપણું મને શું કામમાં આવવાનું, તું રાખ ભાઈ. એનો મતલબ યાકૂબ પોતાની નજરથી જુએ છે, અને આ એસાવ પણ બિંદાસથી આપી દે છે. કેમ? મારે કંઈ ઈશ્વરની સેવા નથી કરી, તારે કર્યું છે ને, રાખ જ્યેષ્ઠપણું તું બસ. અને યાકૂબે ખાવાનું આપીને બદલામાં જ્યેષ્ઠપણું વેચાતું લીધું છે, ખરીદ્યું છે. અને એસાવે આ જ્યેષ્ઠપણું હલકું ગણ્યું, એટલે કે ઈશ્વરની સેવા એણે હલકી ગણી. જ્યેષ્ઠપણું શું કામનું કહે છે લો, તો પછી ધક્કો મારીને આવેલો શું કામ? એટલે અહીંયા એસાવ ખોટું કામ કરે છે.
પરંતુ યાકૂબ કોઈ છેતરતા નથી, એમણે ખરીદ્યું છે, ના વેચતા ભાઈ. એટલે યાકૂબે એમની સાથે કોઈ ઠગ વિદ્યા નથી કરી. તમને કદાચ એવું શીખવાડવામાં આવ્યું હોય, સન્ડે સ્કૂલમાં શીખ્યા હોય, ચર્ચમાં શીખ્યા હો કે યાકૂબે ઠગીને જ્યેષ્ઠ પણ લીધું, તો ખોટી વાત છે. વેચાતું લીધું છે. ના આપતો વેચાતું. એ કહે છે હું મરવા પડ્યો છું, કે મરવા નહોતો પડ્યો, એ તો ખાલી બોલે છે એવું. એ તો સ્વીકાર કરીને આવેલો. જો તમારા મનમાં એવું કંઈક હોય તો એને કાઢી નાખજો. પછીનો પ્રશ્ન છે, કોનાથી આશીર્વાદ પામેલા? તું ઘેર આવ, બહાર કેમ ઊભો છે? અને આ કહેવામાં આવે છે ઇબ્રાહિમના નોકરને જ્યારે રિબકાના ઘરે જાય છે ત્યારે. અને એને કહે છે કે કોનાથી આશીર્વાદ પામેલા? એટલે કે યહોવાથી આશીર્વાદ પામેલા. જો તમારી ઉપર છે ને ઈશ્વરનો આશીર્વાદ હોય ને, તો ઈશ્વરનો આશીર્વાદ લોકોને દેખાવો જોઈએ. લોકોને દેખાવો જોઈએ. આજે મારી ઉંમર 58 વર્ષની છે. જાન્યુઆરી 26 મારી બર્થડે છે. અને જાન્યુઆરીથી તમે ગણો તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ 6 મહિના બીજા થઈ ગયા. એનો મતલબ કે મારા 58.5 વર્ષ થઈ ગયા. આ 58.5 વર્ષે મને કોઈ બીમારી નથી, મને કોઈ બ્લડ પ્રેશર નથી, મને કોઈ ડાયાબિટીસ નથી, મારી આંખોમાં ચશ્મા નથી, અને મને બધું દેખાય છે, બધું સારું છે. હું આજે પણ હરતો ફરતો, ચાલતો, ઉઠતો, કૂદતો, ફરતો છું. હું 24 કલાકની મુસાફરી કરીને એટલો જ ફ્રેશ હોઉં છું કે જેટલો ફ્રેશ હું એ મુસાફરી શરૂ કરતી વખત હોઉં છું. આજે પણ મારા માથાના વાળ જે છે બધા જ સફેદ છે. પણ તમને જે કાળા દેખાય છે ને, એ જેટલા વાળ કાળા દેખાય છે ને, એ કોઈ કલર નથી કરેલો. પણ તમે જો બીજા બધા અમુક વાળ મારા સફેદ પણ દેખાય છે. જો કલર કરતો હોય તો આખામાં જ ના કલર કરું. કલર નથી કરતો. પરંતુ ઈશ્વરનો એવો આશીર્વાદ છે કે હું જેવો તેલ લગાવું ને એટલે મારા વાળ કાળા દેખાવા લાગી જાય. પાછું એવું પણ નથી કે મારી પાસે કાળા વાળ દેખાય એવું કોઈ સ્પેશિયલ તેલ છે. હું કોઈના પણ ઘરે જાઉં, રાત રહું, ત્યાં નવું ધોઉં અને ત્યાંનું તેલ લગાવું, કોઈ પણ લગાવું. હું પંજાબ જાઉં તો સરસિયાનું તેલ લગાવું, કોઈના ઘરે કદી આમળાનું તેલ હોય તો એ લગાવી દઉં, કોઈ જગ્યાએ કોપરેલ વાપરતા તે લગાવી દઉં, કોઈ જગ્યાએ નવરત્ન તેલ, પણ કોઈ પણ તેલ એ મારા વાળને કાળા દેખાડે છે. હવે એનો કલર કેમ બદલાઈ જાય છે મને પણ નથી ખબર, પણ હું સમજી શકું છું કે આ મારા ઈશ્વરથી છે. એટલે મારા અમુક વિડીયો જોજો જેમાં હું રાતે નહીને સૂઈ ગયો હોય ને તેલ ના નાખ્યું હોય. અને ઘણી વખત મેં આ વિડીયોની શરૂઆતમાં ટાઇટલ બનાવું છું. એ ઘણી વખત હું બાગમાં ચાલતો જઉં ને તો ત્યાં ટાઇટલ બનાવી દેતો હોઉં છું. તો એ સમયે મારા માથામાં તેલ નથી તો મારા વાળ બધા સફેદ દેખાય. તમે જોજો કોઈ વિડીયોમાં તમને મારા બધા વાળ સફેદ દેખાયા હશે. જો તમે રેગ્યુલર જોતા હશો તો કોઈક વખત એવું બની જાય છે. પરંતુ તેલ લગાવવાનું એટલે મારા વાળ કાળા દેખાય છે. તો અહીંયા અલીએઝરને એવું કહેવામાં આવે છે યહોવાથી આશીર્વાદ પામેલા. તો આપણી પાસે ઈશ્વરનો જ આશીર્વાદ છે એવું કઈ રીતે ખબર પડે? તો દૈહિક આશીર્વાદો એ તો ઈશ્વરથી છે એવું ખબર જ નથી પડતી. અને આવા અમુક આશીર્વાદો છે ને એ જોરદાર હોય. એ લોકોને ખબર પડે, હે આટલી ઉંમર, કોઈ બીમારી નહીં, આ તેલ નાખો તો વાળ કાળા દેખાઈ જાય, એ કઈ રીતે બને? આવું કઈ રીતે થઈ શકે? તો આવી જે બાબતો છે એનાથી ખબર પડે કે ઈશ્વરનો આશીર્વાદ તમારી પર છે. આ તો લાબાનના ઘરે ગયેલા. લાબાન થોડા ઈશ્વરને માનનારા હતા, પણ એમને એટલું ખબર હતી કે અમારા સગા જે ઇબ્રાહિમ છે એ ઇબ્રાહિમ તો ઈશ્વરને માનીને અહીંથી નીકળી ગયેલા અમારી પાસેથી. એ તો યહોવા દેવને માનનારા છે. અને જ્યારે એમના આ સેવકને, એમના ચાકરને જોયા, બની શકે આટલી મુસાફરી પછી એકદમ હટ્ટા કટ્ટા દેખાતા હશે. અને એ અલેઝર કહે છે બી કરે જ્યારે એમને ખાવાનું આપે છે, હમણાં નહીં ખાઉં ભાઈ, હું રીબકાને લેવા માટે આજે બોલો પહેલાં તમારી પાસે હા છે કે ના? હા હોય તો ખાઉં, ના હોય તો પાછો જતો રહું. બોલો એટલી લાંબી મુસાફરી કરીને ફરી પાછા જવા માટે તૈયાર હતા. એનો મતલબ થાક્યા નહોતા. તો એ બધું જોઈને કે ભાઈ તું તો યહોવાથી આશીર્વાદ પામેલો વ્યક્તિ છે. એટલે કે છે યહોવાથી આશીર્વાદ પામેલા. આ 4-5 કલાકની મુસાફરી કર્યા પછી થાકીને સૂઈ જતા હોય, અને જે એવું લોકોને થતું એવું તમને થતું હોય તો પછી આશીર્વાદ ના દેખાય. પણ ખરેખર જો આશીર્વાદ હોય ઈશ્વરનો તો લોકોની નજરમાં આવો. આપણે કોઈને કહેવાની જરૂર નહોતી, લોકોને દેખાય, હે આવું છે. અને એ તમને કહે કે તમે ઈશ્વરથી આશીર્વાદ પામેલા, એ કેટલું સરસ કહેવાય. અને અલીએઝરને, ઇબ્રાહિમના નોકરને આવું કહેવામાં આવે છે. એ લોકોએ આશીર્વાદ જોયો અને માટે એ લોકોએ કબૂલ કર્યું. પછીનો પ્રશ્ન છે, આજે તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ એવું કોણે કહ્યું? અને ઉત્પત્તિ 25:31 અંદરનો જવાબ છે કે એવું યાકૂબે કીધું.
યાકૂબ એવું કહે છે કે તારું જ્યેષ્ઠપણું મને વેચાતો આપ. સન્ડે સ્કૂલમાં હું પણ નાનો હતો ને ત્યારે આવું શીખેલો. યાકૂબનો અર્થ ઠગ થાય, અને યાકૂબ ઠગ હતો. બહુ ઠગી લીધું એક ખાવાના બદલામાં. અને ઠગ્યો નથી, કાયદેસર સોદાબાજી કરી છે. વેચાતું આપ ભાઈ, વેચાતું. તો આપવું કે નહીં આપવું તો એસાવના હાથમાં હતું ને. હમણાં જ આપણે જોઈ ગયા ને, એ મરવાનો તો પડ્યો, કમજોર તો થઈ ગયો, મરી ના જાત. હા, થોડો ઘણો થાક લાગ્યો હોય, પણ હજુ પણ કંઈ મરી જાય તેવું નહોતું, હજુ બી કામ કરી શકે એવું હતો. સમજો તમે રોજ બપોરે 1 વાગે ખાઓ છો, તમને કલાક મોડું થઈ ગયું 2 વાગે, તો તમને વધારે ભૂખ લાગશે. પણ એવું થાય છે કે તમે ફસડે પડો કોઈ જગ્યાએ, તેવું નથી. એટલે કાયદેસર યાકૂબ એવું કહે છે કે ભાઈ વેચાતું આપ. એસાવ કહે નથી વેચવું મારે, હું જઈશ છું, હું ઈશ્વરની સેવા કરીશ, અડધો ભાગ મારા બાપની મિલકતનો મને જ જોઈએ. તો યાકૂબથી કશું નહોતું થવાનું. એટલે યાકૂબે કોઈ ઠગ વિદ્યા નથી કર્યો, છેતરો નથી, ભરમાયો નથી. એને એ શિક્ષણ ખોટું છે કે યાકૂબ ઠગનું કામ કરે છે, એ વસ્તુ ખોટી છે, એવું નથી. પછીનો પ્રશ્ન છે બેરશેબા એટલે. તો બેરશેબાનો અર્થ થાય છે સમનો કૂવો. જ્યારે એ લોકોએ કૂવા ખોદ્યા અને એ વખતે એ લોકો એકબીજાની સાથે સમ ખાધા કે આપણે એકબીજા સાથે હળી મળીને રહીશું, કોલ કરાર થયા, સમ ખાધા, એટલે એનું નામ પાડવામાં આવ્યું બેરશેબા. અને બેરશેબા એટલે સમનો કૂવો, જ્યાં સમ ખાવામાં આવ્યા એવો કૂવો. પછીનો પ્રશ્ન છે એ વાત યહોવાથી નીકળી છે, અમે તને કંઈ ભૂંડું કે ભલું કહી શકતા નથી, એવો ઉત્તર કોણે દીધો? અને એનો જવાબ છે લાબાને તથા બથુએલે. હવે આ લાબાન અને બથુએલ બાપ બેટા હતા. બથુએલ એ રિબકાના પિતા છે અને લાબાન એ રિબકાના ભાઈ છે. અને ત્યાં અલીએઝર જે ઇબ્રાહિમના ચાકર છે ત્યાં ગયેલા, અને એ રસ્તામાં નક્કી કરીને જાય છે કે ઈશ્વર, મારી પર બહુ મોટી જવાબદારી છે, મારે તો આ ઈસાકના માટે છોકરી લાવવાની છે. મારો માલિક, એમનો છોકરો તો બધા બહુ સારા લોકો છે, ઈશ્વરનો ભય રાખનાર લોકો છે. અને પ્રભુ, કોઈ ઝઘડાળું સ્ત્રી આવી જાય, કોઈ કજ્જા કંકાસણ આવી જાય, તો પ્રભુ મારું તો નામ ખરાબ થાય અને મારા માલિકની બી જિંદગી ખરાબ થાય. એટલે પ્રભુ, તમે કોઈ સારી છોકરીઓ પાવો ને. તો સારી છોકરી એટલે શું? દયાળુ હોવું જોઈએ, એ છોકરીની અંદર દયા હોવી જોઈએ. તો આ પુરુષ એટલે કે ઇબ્રાહિમનો નોકર રસ્તામાં ઈશ્વરને પ્રાર્થના કરે છે, ઈશ્વર મને એક નિશાની જોઈએ છે, હું કૂવે જઈશ અને કૂવા પર જે છોકરો પાણી ભરવા આવતી હશે ને એને કહીશ કે ભાઈ મને પાણી આપે. અને જે છોકરી એવું વિચારે કે ભાઈ તને તો એકલાને તરસ લાગે, આ ઊંટો પશુઓ છે, બોલી નહીં શકતા, આપણે એને સમજી નહીં શકતા, એ આપણે સમજાવી નથી શકતા, એટલે શું લોકોને પાણીની જરૂર નથી હોતી એવું? એ લોકોમાં જીવ નથી, હું તો લોકોને પણ પાણી આપીશ. અને એક ઊંટ એટલે 4-4, 5-5 ડોલ પાણી સામટું પી જાય ને એવા ઊંટ હોય. એવા 10-10 ઊંટો 40-50 ડોલ ભરવી પડે. તો 40-50 ડોલો એ પણ કોઈ બીજાના ઊંટો માટે કોઈ ભરે તો કેટલી બધી દયા હોય છે. તો પ્રભુ, આવી દયાળુ છોકરી હોય ને અને મારું કામ કરવા માટે તૈયાર થઈ જાય, એની સાથે જ ઈસાકનું લગ્ન થવું જોઈએ છે. એવી કરાર કરે છે. અને પછી અલીએઝર જાય છે તો રિબકા એવી મળે છે. રિબકાને કહે છે કે ભાઈ મને પાણી આપે છે. તો કે તને શું, તો તારા ઊંટોને પણ આપીશ, અને પીવડાવે છે પણ ખરી. એટલે પછી આ અલીએઝર એના નાકમાં વાડી નાખે છે, નથ નાખે છે, અને 10 તોલાની એને બંગડીઓ આપે છે. આ છે ને, જ્યારે કોઈ લગ્નનો કરાર થાય ને એની નિશાની હતી. એટલે આ સ્ત્રી ઘરે જાય છે, એટલે લાબાન એના પપ્પા જુએ છે એટલે સમજી જાય છે કે કોઈ લગ્નનું માગું લઈને આવ્યું છે. કોણ મળ્યું? તો કે આવી રીતે એક માણસ મને મળ્યો. તો કે એને ઘરે ના બોલાયેલા બોલાયેલા. એટલે લાબાન જેને બોલાયેલા આવે છે, કોઈ હોવાથી આશરત પામેલા, ચલ જલ્દી ઘરે આવી, અમારી પાસે ઊંટોને પણ રાખવાની જગ્યા છે ને તને રાખવાની જગ્યા છે, આવી જાઓ ભાઈ ઘરે. અને પછી ખાવાનું એ પીરસે છે, પણ અલીએઝર ના પાડે છે, હું ખાવાનું નહીં ખાઉં. પહેલાં આ લગ્નની વાત છે, આખી બધી વાત કરે છે કે આવું આવું થયું, મને ઇબ્રાહિમે આવ્યું કોઈને મોકલ્યો, મેં રસ્તામાં આવી સર પ્રાર્થના કરીને અહીં આવીને આ મારી વાત પૂરી થઈ. તમે મારા ધણીને એટલે કે ઇબ્રાહિમને સારો જવાબ આપો છો, એટલે કે હા પાડો છો. તમે હા પાડશો તો ખાઈશું, ના પાડશો તો ભાઈ ખાવાનું પડતું, હું તો જતો રહીશ અહીંથી. એટલે પેલા લોકો પછી એવું કહે છે કે આ વાત તો યહોવાથી નીકળી છે. બોલા લોકો વિધર્મી, પછી ઈશ્વરને માન આપે છે, આ વાત યહોવાથી નીકળી છે, અમે તને ભૂંડું કે ભલું કંઈ નથી કહી શકતા. એટલે કે ઈશ્વરથી નીકળી છે. બોલો, બંને બાજુ ઈશ્વરની વાત માનનારા લોકો હોય એ પરિવાર કેટલો સારો હોય.
જે પરિવારોમાં ઈશ્વરને પ્રથમ સ્થાન મળતું, ઈશ્વરની વાતોને પ્રથમ સ્થાન મળતું, એટલું સારું. અત્યારે તો લગ્ન બાહ્ય સ્વરૂપ જોઈને, નોકરી ધંધો જોઈને, કમાણી જોઈને, ઘર જોઈને, નહીં છોકરીવાળા ઘર જોવા માટે ઘર કેવું છે એવું ના વિચારે કે લોકો 2 જણા થઈને બનાવી શકશે ઘર. નહીં, ત્યાં જોયો કે ઘર બરાબર છે કે નહીં. એટલે આ બધું જૂને લગ્ન થાય, ખરેખર લગ્ન નથી, એ સોદાબાજી છે. પરંતુ ઈશ્વર તરફથી હોય અને બધા ઈશ્વરને માન અને મહિમા આપતા. જો કોઈ એવું નથી પૂછ્યું કે રીપા કેટલું ભણેલી છે, નથી પૂછ્યું. આ લોકોએ નથી પૂછ્યું ઈસાક કેટલું ભણેલા છે, કેવા સુંદર દેખાય છે, કશું જ નથી પૂછ્યું. ઇબ્રાહિમ પાસે કેટલું છે, નથી પૂછ્યું. એટલે જ્યારે ઈશ્વર જ માન અને મહિમા મળતો હોય ને એવા ઘરમાં લગ્ન થાય તો બહુ સારું. હંમેશા ઈશ્વરની ઈચ્છામાં લગ્ન કરો, એ બહુ સારું છે. પછીનો પ્રશ્ન છે, કોનું નામ અદોમ કહેવાયું અને છે એસાવનું નામ? 25મો અધ્યાય 30મી કલમ. પેલું શાક લાલ લાલ હતું અને લાલ લાલ શાક હતું ને એટલે એસાવને ખાવાનું મન બના ભાઈ મને આપ. જ્યેષ્ઠપણું પણ હલકું ગણ્યું, જ્યેષ્ઠપણું વેચી નાખ્યું એક શાકના બદલામાં. આને બોલો એણે લાલ શાક પસંદ કર્યું ને આ વાત એટલી બધી ફેમસ થઈ ગઈ કે એનું નામ જ લાલ પડી ગયું, અદોમ એટલે લાલ. પછીનો પ્રશ્ન છે, દેવે કોની પરીક્ષા કરી? અને મેં શરૂઆતમાં જ કીધું પરીક્ષા કોની થાય. તમે તમારા છોકરાને ઘરે બેસાડી રાખો, કોઈ સ્કૂલમાં એડમિશન ના લો, તમે ઘરે ને ક ખ ગ શીખવાડો કે ABCD શીખવાડો, 1 to 100 શીખવાડો કે 1 થી 100 શીખવાડો, તમારે જે શીખવાડો, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ, તમે પોતે શીખવાડો ને એકદમ પારંગત બનાવી દો. અને જ્યારે વાર્ષિક પરીક્ષા ને ત્યારે કોઈ પણ સ્કૂલમાં જઈને ઊભા થઈ આ છોકરાની પરીક્ષા લો. શું લોકો પરીક્ષા લેશે? નહીં લે. કેમ? તમે સ્કૂલમાં એડમિશન નથી લીધું, છોકરો સ્કૂલમાં ભણ્યો નથી. ચલો છોડો, તમે તમારા છોકરાને સ્કૂલમાં મૂકી દીધો, આ સ્કૂલમાં મૂક્યો, પરંતુ એટલા બધા એણે ગુલ્લા માર્યા, કેટલી બધી વખત ગેરહાજર રહ્યો કે એની 80% જેવી હાજરી ના થઈ. એટલી હાજરી ના થઈ તો શું નક્કી હોય છે? ભાઈ 80% હાજરી નથી, પરીક્ષા નહીં આપવા દેવાય. તમે એટલી બધી હાજરી નથી ભરી, તમને શું આવડતું હોય એટલે બીજું વર્ષ ફરી અહીંયા જઈને પાક્કું કરો ભાઈ, તમે આગળ ના જઈ શકો. તો એનો મતલબ પરીક્ષા છે ને હાલતું ફાલતું નથી લેવાતી. જે સક્ષમ હોય પરીક્ષા આપવા માટે, જે શીખેલો હોય એની જ પરીક્ષા લેવાય. તો પ્રભુ કોની પરીક્ષા લે? જે માણસ આજ્ઞાઓ ના પાડતો હોય, જેને ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી બાઇબલ તો શું, બાઇબલના કયા કયા પુસ્તકો છે એ ના ખબર પડતી હોય. એક જણના ઘરે ગયો અને એક બેન ઘૂંટણ પડીને પ્રાર્થના કરતા હતા અને એનો પતિ બહુ બધા વખાણ કરવા લાગ્યો, મારી પત્ની આમ, મારી પત્ની તેમ. 6-6, 7-7 કલાક, 8-8 કલાક એમણે જે કીધું એ પ્રમાણે તમને કહું, ઘૂંટણ પડીને પ્રાર્થના કરે છે. એની પ્રાર્થના એટલે જોરદાર. અને પછી અમે વચનો જોવા બેઠા, મેં કીધું હિબ્રોનો પત્ર કાઢો છે. અને પેલા બેન જૂના કરારમાં શોધે હિબ્રોનો પત્ર કહે છે. બોલો, આખા જૂના કરારમાં કોઈ પત્ર જ નથી અને પેલા હિબ્રોનો પત્ર જૂના કરારમાં શોધે. મને અંદાજ આવી ગયો કે આ બેન કેટલા આત્મિક છે, ખબર જ પડી જાય આપણને. હવે જેને કયું પુસ્તક કઈ આવ્યું છે એ નથી ખબર, શું એને બાઇબલનું જ્ઞાન હોય? અને જેને બાઇબલનું જ્ઞાન ના હોય એની શું ઈશ્વર પરીક્ષા લે? જેને કશું ખબર જ નથી. એટલે બધા ઉઠતા બેસો, સહેજ બીમાર, ઈશ્વર મારી પરીક્ષા લે છે. એટલે બીમારીથી પરીક્ષા થાય? પરીક્ષામાં બીમારી હોય? ના. ઈશ્વરે ઇબ્રાહિમને એવું કીધું, ઇબ્રાહિમ ઈસાકથી તારો વંશ ગણાશે. અને ઈસાક જુવાન થાય ને તારે ઇબ્રાહિમ કે ચાલ ઇબ્રાહિમ તારા છોકરાને બલિદાન કરીને આપી દે. આ પરીક્ષા કહેવાય. ઇબ્રાહિમને યાદ છે કે મેં કીધું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. જોને યાદ છે ને મારી પર વિશ્વાસ છે તો બલિદાન આપવા માટે તૈયાર થઈ જશે. અને જોને યાદ નથી આ વચન તો ગભરાઈ જશે, હળબડાઈ જશે, દુઃખી થશે, રડશે, પ્રભુ રહેવા દો ને, પ્રભુ ના માગો ને બલિદાન, ગમે તે કરશે. અને એનાથી ખબર પડી જશે કે માણસ કેટલામાં છે. પરંતુ ઈશ્વરને ખબર હતી કે મારો ઇબ્રાહિમ એ મારા વચન પર ધ્યાન રાખે છે, મારી વાતો પર લક્ષ્ય આપે છે. અને એટલે એમને જ્યારે ખબર હતી ને કે ઇબ્રાહિમ જોરદાર છે, સંપૂર્ણ છે, યોગ્ય રીતે ચાલે છે, એટલે એમની પરીક્ષા કરવી જોઈએ કે પરીક્ષામાં પણ યોગ્ય રીતે ઊભા રહી શકે છે કે નહીં, કે પરીક્ષામાં એ પાછા પડી જાય છે. એટલે બહુ ધ્યાનથી સમજો, ઈશ્વર કદી ખોટી રીતે ખોટા લોકોની પરીક્ષા કરતા નથી. પરીક્ષાને જે યોગ્ય હોય એ જ
જે સવાર સાંજ બાઇબલ વાંચતો હોય, સવાર સાંજ પ્રાર્થના કરતો હોય, પ્રાર્થના કર્યા વગર ખાતો પીતો ના હોય, ઘરમાંથી બહાર નીકળતા આવતા પણ પ્રાર્થના કરતો હોય, નાની નાની વાતો માટે પ્રાર્થના કરતો હોય, પ્રાર્થનામાં જેનું જીવન હોય, જે શૈતાનની સામે સતત લડતો હોય, ઈશ્વરના વચનો પ્રમાણે ચાલતો હોય, એવાની ઈશ્વર પરીક્ષા કરે. જેની પાસે આમાંનું કશું ના હોય ને એની તો ઈશ્વર પરીક્ષા ના કરે. શું કામ પરીક્ષા કરે? એનામાં પરીક્ષા લેવો જેવું કોઈ છે? પ્રભુ એની પરીક્ષા નથી લેતા. તો પ્રભુ યોગ્ય માણસોની પરીક્ષા લે છે. અને એ બાઇબલમાંથી તમને કલમ વાંચીને બતાવું. યાકૂબનો પત્ર, તેનો પહેલો જ અધ્યાય અને તેની 13મી કલમથી વાંચું છું. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું. કોઈનું પરીક્ષણ, હું પરીક્ષાની વાત નથી કરતો, પરીક્ષણ અને પરીક્ષામાં બહુ ફરક છે. પરીક્ષણ કોને કહેવાય? કે દાખલા તરીકે એક કંપની છે જે પ્રેશર કુકર બનાવે છે, અને જ્યારે પ્રેશર કુકર બને ત્યારે એક જ બનાવે અને એક બનાવીને પછી એની અંદર પાણી નાખે અને ઉપર સીટી લગાવે અને એને ગરમ કરવા મૂકીને જોવે કે સીટી વાગે છે, અમારું કુકર બરાબર છે. અને પછી લાગે ને કે બરાબર છે, પછી ધમધમાને એક સામટો લોટ બનાવી દે. એ જ પ્રક્રિયાથી, જે પ્રક્રિયાથી પહેલું બનેલું છે, જેની પરીક્ષા થઈ છે. એટલે બીજા કુકરની પરીક્ષા કરવાની જરૂર નહીં, એ બધા સેમ ટુ સેમ બનશે. એટલે તમે જોજો, જ્યારે તમે પ્રેશર કુકર કે કોઈ પણ વસ્તુ ખરીદવા જશો ને, ઉપર એક સ્ટીકર લાગેલું છે, ઓકે ટેસ્ટેડ. એટલે કે અમે આનું પરીક્ષણ કર્યું છે, બનાવીને અમે જોઈ લીધું કે ભાઈ સીટી બરાબર વાગે છે કે નથી વાગતી, અમે જોઈ લીધું એમ. તો પરીક્ષણ શું છે? કે તમે જે શીખ્યા છો એ કોઈ થર્ડ પાર્ટી આવીને જુઓ છે, આને આવડે છે કે નહીં. હવે સમજો હું ટીચર છું અને મેં કોઈકને કંઈક શીખવાડ્યું છે. હવે મેં શીખવાડ્યું છે એટલે હું મારા સ્ટુડન્ટ પાસે કેવી આશા રાખું કે હું પરીક્ષા લઉં તો એના 100માંથી 100 જ આવવા જોઈએ. કેમ? એ પરીક્ષા એની તો છે જ, પણ મારી પણ છે કે મેં એને કેવું શીખવાડ્યું છે એ પણ તો ખબર પડશે ને. એના 100માંથી 100 આવશે તો મને મારી પર ગર્વ થશે કે મેં એને કેટલું જોરદાર શીખવાડ્યું કે એ 100માંથી 100 માર્ક લાવ્યો. એના મગજમાં કેવી વાત ઉતરી ગઈ. પરંતુ કોઈ બીજો ટીચર હોય, એને ખબર પડે કે આ વ્યક્તિને સ્ટેનલીએ શીખવાડ્યું છે, એટલે એવું આપણે એને સવાલ જવાબ કરે. પણ એ કઈ રીતે સવાલ જવાબ કરે ખબર? કઈ રીતે આને ફસાવું સવાલ જવાબમાં? એ ટેઢા સવાલ કરે, ઉલટા સવાલ કરે. અને જો ખોટું પડે તો મનાઈને કહે, પેલાને કોણે શીખવાડ્યું? પેલું આવડતું જ નહીં કશું. એટલે હું ડિસ્કરેજ થઈ જાઉં, મને દુઃખ લાગી જાય કે મારા સ્ટુડન્ટને નથી આવડતું. તો એણે જે કર્યું ને એ પરીક્ષા નહીં, એણે કર્યું પરીક્ષણ. પ્રભુ શું શીખવાડ્યું? કે ભલું ભૂંડું જાણો, જે વૃક્ષ તેનું ફળ તમારે નહીં ખાવું, ખાશો તો મરશો. આ થયું શિક્ષણ. હવે પેલો જે શેતાન આવ્યો એણે શું કીધું? ઈશ્વર તમને બધા ફળ ખાવાની મનાઈ કરી, જાણવાનો જ પ્રયત્ન કર્યો તમને કેટલું આવડે છે. પણ એને ઇન્ટરેસ્ટ શામાં હતો? કે એ લોકો ભૂલ ખાય, અને ખરેખર સ્ત્રી ભૂલ ખાઈ ગઈ. તો એને પરીક્ષા કહેવામાં ના આવી, એને પરીક્ષણ કહેવામાં આવ્યું. પેલો એક પંડિત હતો અને પ્રભુ શ્રી કૃષ્ણ પૂછે છે કે અનંત જીવન પામવા માટે હું શું સારું કરું? કે પણ ત્યાં શું લખવામાં આવે? તેને પરીક્ષણ કરતા એના માટે એને જવાબ નહોતો જોઈતો કે ભાઈ મારે શું કરવાનું છે. પ્રભુ ઈશ્વરને શું કહ્યું? તું તો પંડિત છે, તને નથી ખબર, ત્યાં શું વાંચે તું બતાય? તો જવાબ નથી આપતો. એના મતલબ એને ખબર હતી. જો કોઈને ખબર છે જવાબ છતાં તમને જવાબ પૂછશે, એનો મતલબ એણે પરીક્ષણ કર્યું છે. અને પરીક્ષણ દુષ્ટતાથી થાય, ખોટી રીતે પરીક્ષણ થાય. અને પ્રભુ દુષ્ટતાથી પરીક્ષણ કરતા નથી. કારણ કે શું લખેલું છે? ફરી વાંચું છું 13મી કલમ. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું. કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પ્રભુ કોઈને પરીક્ષણમાં નાખતા નથી. પણ શું કહે છે? પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાય તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. એનો મતલબ માણસ પોતે પરીક્ષણમાં પડે છે ને પરીક્ષણ કરનાર એ શૈતાન છે. પરંતુ ઈશ્વર પરીક્ષા કરે છે. અને પરીક્ષા કોની કરે છે? જે પરીક્ષાને યોગ્ય છે. જે બધા ખાલી ખોટા બોલતા રહે છે ને, મારું પરીક્ષણ થયું, મારી પરીક્ષા થઈ, કશું નહીં થતું. જ્યાં સુધી માણસ બાઇબલના વચન ના જાણતો હોય, બહુ સારી રીતે ચાલતો ના હોય, લોકો એની વાહ તારીફ ના કરતા, ત્યાં સુધી તેનું પરીક્ષણ કે પરીક્ષા થતું નથી. કારણ કે પરીક્ષણ શૈતાન કરે છે. શૈતાન પૈકી ગમે તેનું પરીક્ષણ નથી કરતો. ગોલિયાતનું પરીક્ષણ કર્યું? કદી નથી કર્યું. શાઉલ રાજાનું પરીક્ષણ કર્યું? નથી કર્યું. દાઉદનું કર્યું? હા, એ શૈતાનને બી ખબર છે કે કોનું પરીક્ષણ થાય.
હાલતું ફાલતું જેવા લોકોનું તો એ પરીક્ષણ નથી કરતું, અને માટે આ બાબત બહુ આપણે ધ્યાનમાં રાખીએ. તો આ રીતે આપણે ઉત્પત્તિનો અભ્યાસક્રમ ચાલુ છે. જો તમારે જોડાવું છે તો વિડીયોની શરૂઆતમાં તમને જે સ્ક્રીન પર નંબર દેખાયો એ નંબર પર તમે ડાયલ કરીને તમે જણાવી શકો છો કે ભાઈ મારે આમાં ભાગ લેવો છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.